મને 100% વિશ્વાસ છે કે આવરું મોટું મીટર તમે ક્યાંય નહીં જોયો. સો વેલકમ ટુ મીડિસી વ્લોગ. આજના વ્લોગની શરૂઆત કંઈક આવી હતી મિત્રો. તમારા ભાઈ આવી ગયા તો સવારે 5 વાગે ખેતરમાં પાણી વાળવા માટે. ના મોકલોની માર ફોન બંને આવી ગયા હતા. તેની સાથે મારા ખેતરની કુંડીમાં નાખવાનું હતું ખાતર. હવે ખાતર શેના માટે નાખવાનું કોમેન્ટમાં જરૂરથી જ જણાવી દેજો. તેની સાથે આવરું મોટું મીટર તમે ક્યાંય નહીં જોયું, કારણ કે આ બોનનું મીટર છે ગાઈસ. અને આ પંપ તો તમે જોયો જ છે, એનું ઉત્તરાયણ પણ વહી ગઈ, પતંગો હજુ પર રહી. તેની સાથે આપણે જાણતું આપણા ખેતરની અંદર, તેની સાથે અહીંયા ઓજારો પણ લઈ લીધા અને આપણે આવી ગયા આપણા ખેતરની અંદર. તેની સાથે થોડી વારમાં તો પાણી આવવાનું હતું. તેની સાથે અમારે આવી ગયું હતું પાણી અને દિવસ પણ થોડો ઉગી ગયો હતો. તેની સાથે ફ્રેશ હવાનો આનંદ લેતા હતા. તમારા ભાઈ નીકળી ગયો જાણતું નાસ્તો લેવા માટે. તેની સાથે માર પહેલાં તો એ ઘઉં ઊંઘી ગયા. તેની સાથે ગાઈસ આપણે જાણતું એક્ટિવા લઈને નાસ્તો લેવા માટે. તો આપણે આવી ગયા આપણી એક્ટિવા પાસે. તેની સાથે હવારમાં તો કોઈ સાધન નથી દેખાતા અને આપણે આવી ગયા તો નાસ્તો લેવા માટે. તેની સાથે આપણે નાસ્તો પણ લઈ લીધો અને આપણે જાણતું પાછા ખેતરની અંદર આવી ગયા. પાછા ખેતરની અંદર ત્યાં તો પાણી પણ આવી ગયું હતું ગાઈસ. તેની સાથે આપણે ખેતરના ટાટા બાય બાય કહીને આપણે જાણતું ઘરે તો એક્ટિવા લઈને પાછા નીકળી ગયા ઘરે જવા માટે. તેની સાથે ગાઈસ આપણે આવી ગયા હતા ઘરે આવતા સાથે એ તો મને તો ઠંડીને બધું લાગી ગયું હતું. આપણે બેસી ગયા તાપવા માટે. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ લવ યુ ઓલ.